તો સંભવિત વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ માછીમારો દરિયામાં ગયા છે તેઓને પરત ફરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો સાથે જ સંભવિત વાવાઝોડું જે આવી શકે છે તે અત્યારે જે છે તે ઉત્તર પ્રદેશના પવનો તેમાં ફૂંકાઈ રહ્યા છે। અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મોડી સાંજ સુધીમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના જે કેટલાક ભાગો છે તેમાં વરસાદ વરસે તેવું પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, જે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, તાપી, ડાંગ, નર્મદામાં વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન પણ છે। દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસશે। રાજકોટ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં પણ વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।